અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની સીએમ અને કૃષિ મંત્રીને રજૂઆત। ખેડૂતો પાસે ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવાની રજૂઆત। 70 મણની જગ્યાએ 200 મણ જેટલી મગફળી ખરીદવા રજૂઆત કરી। ઉત્પાદન વધુ હોવાથી જાહેર માર્કેટમાં યોગ્ય ભાવ મળશે નહીં તેવી વાત અતુલ કાનાણીએ કરી છે। તો જે રીતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે સીએમ અને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। ખેડૂતો પાસે ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવાની રજૂઆત કરવામાં આવી છે। 70 મણની જગ્યાએ 200 મણ જેટલી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ઉત્પાદન વધુ હોવાથી જાહેર માર્કેટમાં તેના યોગ્ય ભાવ નહીં મળે તેની સાથે અતુલ કાનાણીએ માંગ કરી છે કે ખેડૂતોને ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવાની છે તે 200 મણ મગફળી ખરીદવાની રજૂઆત કરવામાં આવી છે। 70 મણની ખરીદીની જાહેરાત સરકારે કરી છે, પરંતુ 70ની જગ્યાએ 200 મણ મગફળી સરકાર ખરીદે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે છે અને બજારમાં તેના યોગ્ય ભાવ નહીં મળે તેવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે। અમરેલી ભાજપ જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। અતુલભાઈ, મગફળીની ખરીદીને લઈને તમે શું રજૂઆત કરી છે? નમસ્તે મેડમ, અત્યારે એવા મેસેજ મળતા હતા કે 70 મણ સરકાર ખરીદી કરવાની છે। એની સામે અમારી માંગણી એવી છે સરકારમાં, આ વખતે મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, વરસાદ પણ સારો રહ્યો છે, ખેડૂતોને મગફળી આ વખતે મબલક પાકી છે, જેના કારણે એમને ખોટ ન જાય, જાહેર બજારમાં એમને ઓછા ભાવે મગફળી ન વેચવી પડે, એના માટે મુખ્યમંત્રીશ્રી અને માનનીય કૃષિ મંત્રીશ્રીને અમે લેખિતમાં આજે 2 દિવસ પહેલા જ રજૂઆત કરી છે કે સરકાર 200 મણ જેટલી મગફળી દરેક ખેડૂત ખાતેદાર પાસેથી ખરીદે, અને જેના કારણે એમને પૂરતા પોષણ ભાવ મળી શકે અને એમને ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી ન વેચવી પડે। જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।